હેલો ફ્રેન્ડ્સ, મધુર ટેસ્ટી રેસિપીઝમાં તમારું સ્વાગત છે. આજની રેસિપી ઇઝી અને 5 મિનિટમાં બની જાય એવી છે. રેસિપીનું નામ છે સેન્ડવિચ. ના, સેન્ડવિચ નહીં, પુડલા સેન્ડવિચ. ના, એ પણ નહીં. એક કામ કરીએ, તમે આ રેસિપી પૂરી જુઓ અને કમેન્ટમાં મને એનું નામ કહેજો કે તમે આ રેસિપીને શું નામ આપશો. અને રેસિપી પસંદ આવે તો તમારા ફેમિલી મેમ્બર્સને અને ફ્રેન્ડ સાથે શેર કરજો. તો ચાલો સ્ટાર્ટ કરીએ આ યુનિક રેસિપી. સૌપ્રથમ એક બાઉલમાં 1 વાટકી ચણાનો લોટ લેશું. પછી થોડું પાણી એડ કરીને પુડલા જેવું બેટર રેડી કરી લેશું. જરૂર પડે તો થોડું પાણી એડ કરવું. તમે જોઈ શકો છો બેટર આપણું રેડી થઈ ગયું છે. હવે તેમાં અડધી ચમચી જેટલું છીણેલું આદું, 2 ચોપ કરેલા મરચાં, તીખાશ તમારે તમારા પ્રમાણે વધુ ઓછી કરી દેવી, થોડા સમારેલા ધાણા, 1 નાની વાટકી ચોપ કોબી અને થોડા ચોપ કેપ્સિકમ એડ કરીશું. પછી સ્વાદ અનુસાર મીઠું, થોડી હળદર એડ કરી બરાબર મિક્સ કરી લેશું. અને થોડા ચીલી ફ્લેક્સ પણ એડ કરીને બેટરને બરાબર હલાવી લેશું. પછી એક બ્રેડ લેશું અને બેટરમાં બરાબર કોટિંગ કરી લેશું. નેક્સ્ટ નોનસ્ટિક પેન ગરમ થઈ જાય પછી તેલ એડ કરીશું અને કોટિંગ કરેલું બ્રેડ મૂકી દેશું. જરૂર પડે એમ થોડું તેલ એડ કરીને મીડિયમ ફ્લેમ પર થોડા ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી શેકી લેશું. તો રેડી છે આપણો આ નવો નાસ્તો સર્વ થવા માટે. તમે પણ જરૂરથી બનાવજો આ 5 મિનિટમાં બની જતો નવો નાસ્તો. ને રેસિપીને તમે શું નામ આપશો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આવી નવી રેસિપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું નવી રેસિપી સાથે. હેપી રહો, હેલ્ધી રહો. જય હિન્દ.